હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. દર્શક મિત્રો, આજે આપણી સાથે એક સિંગર છે, ભૂમિ પંચાલ. ભૂમિ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. હેલો. અને ખાસ કરીને આપણા એક્ઝિક્યુટિવ શેફ પ્રાઇડ હોટલના रंजन पांडे जी पण उपस्थित है. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. थैंक यू. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. जैसा कि आपने बताया, भूमि जी एक सिंगर है, तो मैं इनके वीडियोस देख रहा था कि इतनी आवाज़ इनकी दमदार है कि जो भी देखता है झूमने लगता है. तो भूमि जी, आपका प्राइड होटल के सीजनिंग बारबेक्यू रेस्टोरेंट में खूब खूब स्वागत है. आपको बहुत दो स्पेशल रेसिपी बनाने वाला हूँ. जो फर्स्ट रेसिपी है वो फ्यूजन रेसिपी है, जिसमें हम जो इटालियन पास्ता होता है उसको इंडियन लहसुनी पालक में बनाने वाले हैं. अच्छा, क्या बात है. तो लहसुनी पालक पास्ता खिलाने वाला मैं आपको. क्या बात है, थैंक यू. बनाइए. ભૂમિ, શોની શરૂઆત એક ગીતથી જ થઈ જાય. તમારું સૌથી પ્રિય ગીત હોય પ્લીઝ. હો નસીબ હોય ત્યાં જન્મે દીકરી, ભાગ્યમાં લખ્યું હોય મળે ને લક્ષ્મી. દીકરાથી સવાઈ છે દીકરી, આંગણાનું ફૂલ મારી લાડકડી ઢીંગલી. સોનાના પિંજરામાં દીકરી ના પુરાય, જે ઘરમાં દીકરી એને ઘર કહેવાય. આંગણું દીપાવે છે દીકરી, દીકરી પારે વડું. વાહ, ક્યાં બાત હે. મજા આવી ગઈ ભૂમિ. શરૂઆત જ તમે દમદાર કરી દીધી છે, એટલે આગળ શોમાં પણ ખૂબ જ મજા આવશે. ભૂમિ, તમે ખાવાના શોખીન છો, ફૂડી છો ખરા? બહુ જ. અચ્છા, શું સૌથી વધારે ભાવે? ગુજરાતી. અચ્છા, ગુજરાતી ફૂડ. ઓકે. તો ઘણા બધા સિંગર્સને એવું હોય છે કે તમે ઠંડુ ખાઈ લો તો તમારું ગળું જ બંધ થઈ જાય, એટલે તમે ગાઈ જ ના શકો. તો તમારા માટે એવું કયું ફૂડ છે કે તમે એ ખાઓ તો પછી તમારું ગળું ગયું સમજો? હજી સુધી તો 18 વર્ષથી ગઉં છું. અચ્છા. પણ બહુ જ માતાજીની કૃપા છે કે હજી સુધી ગળું ગયું નથી. શું વાત છે. અને આઈસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો હું એવા ટાઈમે ખાઉં જ્યારે મારા શો ના હોય, તો એ બધું જ એવોઇડ કરું છું. એટલે હજી સુધી મારી લાઈફમાં ક્યારેય થયું જ નથી. શું વાત છે, તમે લકી સિંગર છો. યસ. પછી શો પત્યા પછી જમવાનું બહુ જ મતલબ મન થાય તો પછી બહાર ક્યાંક કોઈક દિવસ ચટાફાટા કરી લઈએ, કારણ કે ઘરે તો હું જ બનાવું, કારણ કે મમ્મી સૌથી વધારે ગુજરાતી ફૂડ, હું બહુ શોખીન છું ગુજરાતી ફૂડની, એટલે ઘરે મમ્મી બનાવે. પણ જ્યારે હું ફ્રી હોઉં ને તો હું બનાવું છું પાછી. अच्छा, એટલે તમે એક શેફ પણ છો. यस. शेफ और एक शेफ है हमारे पास. लेकिन इनके जैसा तो नहीं बना सकती ना मैं. अभी नेक्स्ट रेसिपी ये बनाएंगे हमारे लिए. पक्का. પક્કા. ભૂમિ, તમારે કરિયરની શરૂઆત કઈ રીતે થઈ? તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ મારે સિંગર બનવું છે ને આ જ ફિલ્ડને મારે કરિયર તરીકે પસંદ કરવું છે? બેસિકલી કેજીમાં ભણતી હતી તો ગુનગુનાતી હતી, પછી ધીમે ધીમે કોલેજમાં બધા લોકોએ સપોર્ટ કર્યો, ફેસ્ટિવલમાં એવોર્ડ્સ જીત્યા, પછી બધાએ બહુ જ જોર કર્યું કે ભાઈ તું ભણવા કરતાં પણ સિંગિંગમાં આગળ વધ, તો બહુ મતલબ સારું ગાય છે. તો પછી ધીમે ધીમે મેં કરિયરની શરૂઆત આમ તો 10th પછી જ કરી દીધી હતી, મતલબ લાઈવ કોન્સેપ્ટમાં. પછી ધીમે ધીમે કહેવાય ને કે મારી ઉંમર 14 વર્ષની હતી ત્યારે, અને પછી અત્યારે છેલ્લા 18 વર્ષથી તો ગઉં છું. અને મતલબ મારું સંગીત અત્યારે બરકરાર છે, અને મને મારો જીવ છે સંગીત. એ તો છે જ, કોઈ પણ સિંગર માટે સંગીત એટલે એ જ સર્વસ્વ હોય છે. યસ. નવરાત્રિની વાત કરીએ, નવરાત્રિમાં તમારો સ્કેડ્યુલ કઈ રીતનું હોય છે? કારણ કે સિંગર માટે બહુ જ હેક્ટિક થઈ જતું હોય છે, દોડાદોડી થઈ જતી હોય છે. તમે બીજા કન્ટ્રીઝમાં પણ જતા હો છો પ્રી અને પોસ્ટ નવરાત્રિ માટે, તો એના વિશે થોડીક વાત કરજો. અધર કન્ટ્રીઝની અંદર મને અત્યાર સુધી એવું હતું કે હું પણ બહાર ફોરેનમાં શો કરું, અને બહાર ફોરેનમાં શો કરવાથી મને એટલું બધું મતલબ પ્રાઉડ ફીલ થાય કે હું મારા ભારતીય સંસ્કૃતિનું જે કલ્ચર છે એ બધું જ હું બહાર મતલબ પ્રેઝન્ટ કરું છું. એ લોકોની સાથે મતલબ આવી રીતે ગીતો ગાઉં, એ લોકોને માતાજીની આરાધનાના ગીતો બહુ જ ગમતા હોય છે, તો એ લોકોની સામે પીરસું તો મને અંદરથી એવું લાગે કે મારા જ ગુજરાતીઓ મારી સાથે મતલબ આટલા દૂર ફોરેનમાં રહીને પણ આટલી લોકો સ્ટ્રગલ કરતા હોય છે, એમને લોકોને બોલાવતા હોય, એટલે બહુ સપોર્ટ કરતા હોય, બહુ સપોર્ટ કરતા હોય છે. અને મને એમ થાય કે હું વારે ઘડીએ જાઉં, એટલે સૌથી વધારે નવરાત્રી અને પ્રી નવરાત્રી અને પોસ્ટ મતલબ નવરાત્રી, બાય બાય નવરાત્રી પણ હું અમેરિકા જ કરું છું. અચ્છા. યસ. અને એ લોકો સાથે મને કામ કરવું બહુ જ ગમે છે. બિલકુલ. આ જ વિષય ઉપર આગળ પણ વાત કરવી છે, પરંતુ સરસ સુગંધ આવી રહી છે. शेफ, हमने क्या ऐड किया अभी? अभी इसमें देखिए, जैसे लहसुनी पालक बोला मैंने,
तो इसमें हमने लहसुन का तड़का लगाया है जी बटर के अंदर, और इसमें तीनों बेल पेपर थोड़ा डाले हैं पास्ता का फील देने के लिए। तो अभी इसको पालक डाला है मैंने, पेस्ट किया हुआ है जो, अब इसको भूनेंगे हम थोड़ी देर। ભૂમિ, જેમ તમે વાત કરી કે તમે અમેરિકામાં ઘણા શોઝ કરો છો, અમેરિકા સિવાય એવા કયા કયા કન્ટ્રીઝ છે કે જ્યાં તમે ફ્રિકવન્ટલી જતા હો છો, લાઈક દર વર્ષે જતા હો છો? યુકે અને યુરોપ, આ 3 કન્ટ્રી મેં અત્યાર સુધીમાં જોઈ છે, અને મારે હજી ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા છે અને કેનેડા જવાની ઈચ્છા છે. અચ્છા, એટલે તમારું જ્યારે સ્કેડ્યુલ ફિક્સ થાય એટલે તમારે બહુ હેક્ટિક થઈ જાય, કારણ કે પ્રી નવરાત્રી, નવરાત્રી અને પોસ્ટ નવરાત્રી તમારે લગભગ કેટલા મહિનાઓ આ નવરાત્રી ચાલતી હશે? સતત ટ્રાવેલિંગ ચાલતું જ હોય છે. બેગ પેકિંગ કરવી, શોપિંગ કરવું, ડિઝાઇનર સાથે મળવું, જ્વેલરીને મતલબ ડિઝાઇન કરાવડાવી, એટલે મારું તો લગાતાર 12 મહિના લાઈક એવું જ લાગે કે હું બિઝી જ છું, અને બિઝી જ મારો શેડ્યુલ થાય છે. આખું વર્ષ આમાં જ નીકળી Yes, જાય છે. મારી બેગ રેડી જ હોય છે, મતલબ મારે જવાનું આવવાનું, બેગ ભરવાની, બેગ કાઢવાની, મારું તો કન્ટિન્યુ મતલબ આ જ ચાલતું હોય છે. અચ્છા, એટલે ખાસ આમાં તમને હેલ્પફુલ કોણ થતું હોય છે ઘરમાંથી? બધા જ ઓલ ફેમિલી, ફૂલ સપોર્ટ છે ઓલ અચ્છા, ફેમિલી. તમારા ફેમિલીમાં કોણ કોણ મેમ્બર્સ છે? મારા મમ્મી છે અને મારા સિસ્ટર અને મારા બ્રધર. અચ્છા, યસ. તો આખું ઘર તમારી જ તૈયારીઓમાં લાગ્યું રહેતું હશે? આખો દિવસ મતલબ ક્યારે બી જવાનું હોય તો મમ્મી બધું જમવાનું રેડી કરે, હા. પછી મતલબ ક્યાંય જવાનું હોય તો ભાઈ જોડે આવે, પછી મતલબ મારી સિસ્ટર બ્યુટિશિયન છે તો એ મને રેડી કરે. અચ્છા, તો great. મારે એ બધું મતલબ એ લોકો કરી દે, એટલે બધું કહેવાય ને કે સરસ રીતે પાર પડી જાય છે, મતલબ ટેન્શન લેવાનું થતું નથી, એ લોકોનો Right. સપોર્ટ હોય છે. તમે હમણાં કોસ્ટ્યુમની વાત કરી, નવરાત્રિમાં ડિઝાઇનર કોસ્ટ્યુમ્સ તમે પહેરતા હો છો, તો તમે કઈ રીતે નક્કી કરતા હો છો કે મારે આ ટાઈપનો કોસ્ટ્યુમ પહેરવા છે, અને એ પ્રિપેર થવામાં કેટલા દિવસનો સમય લાગે? મેક્સિમમ 2 મહિના જેવું થતું હોય છે, અને નેન્સી બ્યુટીક અને એક શિવ વિન્ટેજ બ્યુટીઝ મતલબ એ લોકો મારું ડિઝાઇન કરતા હોય છે. અચ્છા, એટલે મતલબ એ લોકો પૂછતા હોય છે કે તમને કઈ ટાઈપનું ગમે, એટલે હું અમેરિકા જાઉં એટલે બધાનું ડ્રેસીસ જોતી હોઉં એટલે મને ખબર જ હોય, તો એ લોકોને એવું હોય છે કે તમે એકદમ ભારતીય કલ્ચર મતલબ લુક તમે અમને બતાવો. હા, ખૂબ જ સારી વાત કરી તમે, કેમ કે ટ્રેડિશનલમાં પણ વેસ્ટર્ન ફ્યુઝન બનાવીને એ લોકો વેસ્ટર્નને પણ ટ્રેડિશનલ Yes. બધું મિક્સ કરીને બનાવતા હોય છે. ખાસ કરીને જ્યારે તમારા નવરાત્રિના શોઝ ના હોય એ સિવાયના સમયમાં તમે શું કરતા હોવ છો? એઝ એ હું લોયર છું, મતલબ ઘણીવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય તો કોર્ટમાં જઈએ છીએ, મારા 1-2 વકીલ છે, Wow. એ લોકો મને બોલાવતા હોય છે, હા. તો હું એઝ એ લોયર મેં સ્ટડી કર્યું છે તો હું પ્રેક્ટિસ પણ કરું છું. ગ્રેટ, આ તો મને ખબર જ નહોતી, દર્શક મિત્રોને પણ કદાચ નહીં જ ખબર હોય કે એક સિંગર એક લોયર પણ હોઈ શકે છે. शेफ क्या बोलना चाहेंगे आप? ये तो फायदे की बात है, अगर केस लड़ना हो तो जज को गाना गा के कन्विंस कर सकते हैं. તમે કઈ ટાઈપના મતલબ ક્રિમિનલ કેસીસ લડો છો કે કઈ ટાઈપ? મને મર્ડર કેસ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, અને નાનપણથી મતલબ કોઈની કોઈ ચીક હોય ને તો સૌથી પહેલાં મને કહે, કોલેજ હોય યા પછી આજુબાજુમાં બી હોય, કોઈ બી ઝઘડો હોય ને તો કે ભૂમિને બોલાવો અને સર્ટ આઉટ થઈ જશે. पक्का अहमदाबादी हम. યસ. शेफ, इसमें हम गाना नहीं गा सकते मर्डर वाले केस में. दर्द भरे गाने तो सुना सकते हैं. यस, ભૂમિ એક હજી ગીત થઈ જાય, દર્દ ભર્યું ગીત. દર્દ ભર્યું. હો હું ના રહી હું જ્યારે નથી તું, એક એક પલ તું કે મૃગ ચરતું, યાદો રહી છે હવે બસ તું ને તારો, સાથ મળે મને જા એવા માળે મને લઈ જા, એવા માળે મને લઈ જા. શું વાત છે, વાહ. शेफ, लगता है कि हमारी डिश ऑलमोस्ट रेडी हो गई. ऑलमोस्ट रेडी है. देखिए इसमें पास्ता का फील देने के लिए मैंने इसमें जलेपेनोस डाले हैं, ओके और इसमें चिली फ्लेक्स ऑरिगेनो भी डाला है. ओके. अभी इसके ऊपर हम ऑलिव्स भी डालने वाले हैं, तो ये ऑलमोस्ट रेडी है. क्रीम डाला है मैंने इसमें थोड़ा, और बटर डाला है. हम कौन सा फ्यूजन बोल सकते हैं इसको, मतलब कौन से कंट्री का? ये इंडो इटालियन है, इंडियन अच्छा. और इटालियन फूड का फ्यूजन किया है मैंने. અચ્છા, અમારા શેફ બનાવે ને કોઈ પણ ડિશ એટલે એકદમ ટેસ્ટી બનતી હોય છે, બધા જે ગેસ્ટ આવતા હોય છે એમને પણ ખૂબ જ ભાવતું હોય છે. જો કે હું પાસ્તા ખાતી નથી પણ ટેસ્ટ આજે મારે કરવો પડશે.
तो हमारी जो फर्स्ट रेसिपी थी, जो फ्यूजन रेसिपी है लहसुनी पालक पास्ता, जो मैंने पेने पास्ता के साथ बनाया है, तो वो फर्स्ट रेसिपी रेडी है भूमि जी के लिए। थैंक यू सो मच। दिखने में बहुत खूबसूरत दिखता है, टेस्ट भी कर लेती हूँ। सो यम्मी। सच में मुझे इसकी रेसिपी मतलब याद नहीं है मुझे, लेकिन मैं आपको पूछ के लेके घर पे जाके बनाने वाली हूँ। ભૂમિ તમે એકદમ ટેસ્ટી રેસીપી ટ્રાય તો કરી, પરંતુ હવે દર્શક મિત્રો એમ કહે છે મને કે એક સરસ મજાનું સોંગ હજી થઈ જાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ડાકોરનો ઠાકોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. વાહ ભૂમિ, बहुत मजा આવી गई. थैंक यू. शेफ, नेक्स्ट रेसिपी कौन सी है हमारी? जो अपनी नेक्स्ट रेसिपी है वो मैं एलजी के हींग के साथ हींग फ्लेवर तवा वेजिटेबल बनाने वाला हूँ. वाह, तो उसमें बहुत सारे वेजिटेबल्स यूज़ होते हैं जो हींग में फ्लेवर में और अच्छे लगेंगे. तो ये सेकंड रेसिपी में हम शुरू करते हैं. श्योर. तो जो सेकंड रेसिपी है उसकी शुरुआत करते हैं. सबसे पहले हम तेल लेंगे और इसमें हम गार्लिक का तड़का लगाने वाले हैं. ફિમેલ માટે કરિયર પોતાનું કેટલું મહત્વનું છે એના વિશે વાત કરશો, કેમ કે તમે એવી ફિલ્ડમાં છો કે તમારે ટ્રાવેલ એટલું બધું રહેતું હોય છે અને આ ફિલ્ડમાં ગર્લ્સ પણ ઘણી ઓછી હોય છે, કો વર્કર્સમાં ખાસ કરીને. તો એમાં તમે એકલી ફિમેલ તરીકે પોતાને સેફ મહેસૂસ કરો છો કે નહીં? ના, એકલી ફિમેલે જ્યારે એના પગ ઉપર જાતે ઊભું થવું ને એ બહુ નાની વાત નથી. મતલબ બહુ મોટી વાત છે કે તમારે પોતાના દમ ઉપર આગળ વધવું. અને હું તો 18 વર્ષથી જ્યારે ના સમજની હતી ત્યારથી હું આ ફિલ્ડમાં જોડાયેલી છું અને ઓલમોસ્ટ છોકરાઓ સાથે જ મતલબ મારું કામ હોય. એટલે અત્યારે છોકરીઓ સેફ ફીલ નથી. તો હું છોકરીઓને એટલું કહીશ કે તમે મેચ્યોર હોવ કે ના હોવ, પણ તમે તમારા દમ ઉપર તમે સ્ટડી કરો છો તો એવી સ્ટડી કરો કે જેથી તમને ફાયદો થાય. અને કેરિયરમાં હંમેશા છોકરીઓને આગળ વધવું જ જોઈએ. બસ જે રીતે મેં સ્ટ્રગલ કરી છે, મેં તો બધું બહુ જ ફેસ કર્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પણ નહોતું અને 10 વર્ષ અમે લોકો શો કર્યો ને ત્યાં તો કેમેરા આ બધું કશું જ નહોતું. અને થેન્ક યુ સો મચ કે TV9 ના માધ્યમ દ્વારા ઘણા લોકો મને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. અને ઘણા બધા લોકો મને નહીં ઓળખતા હોય તો આજે તમે મને અહીંયા બોલાવી છે TV9ના જેટલા પણ કહેવાય ને કે લોકોએ, તો લોકો સુધી મારો ફેસ જઈ રહ્યો છે. તો આ સોશિયલ મીડિયાના લીધે જ, તો એ ટાઈમે હતું નહીં. ઓકે, તો બસ અત્યારે આપણને બધા જ ફાયદા સરકારે આપ્યા છે. આટલો સરસ મજાનું સોશિયલ મીડિયા છે, તમે ઘરે બેઠા પણ કંઈક ને કંઈક કામ કરો છો. બસ એ કરતા રહો અને પોતાના દમ ઉપર આગળ વધો અને કંઈક કરીને બતાવો. બસ બિલકુલ. આ જ ફિલ્ડની જો વાત કરીએ કે સિંગિંગ ફિલ્ડમાં કોઈને આગળ વધવું છે તો એના માટે તમે શું સલાહ આપવા માંગશો? ઇન્ડસ્ટ્રીઝ અત્યારે કઈ પ્રકારે ગ્રો કરી રહી છે અને કઈ રીતનું ફ્યુચર છે આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં છે ને ગ્લેમરની દુનિયા છે અમારી ફિલ્ડ એક. એટલે જ્યારે તમારો ફેસ બહુ સરસ દેખાતો હોય, તમારું ફિગર બહુ સરસ દેખાતું હોય, તમારો વોઇસ સરસ હોય, તો જેટલી પણ સ્ટ્રગલ કરો ને એટલે તમે આગળ વધવાના જ છો. એટલે હું તો એટલું જ કહીશ કે પ્લીઝ તમે તમારું કહેવાય ને કે ફોકસ ટેલેન્ટ ઉપર રાખો. खूब साची बात करी भूमि तुमने. शेफ, हमने अभी क्या ऐड किया? खुशबू तो बहुत अच्छी आ रही जी, है. इसमें गार्लिक के अलावा मैंने थोड़ा सा ग्रीन चिली पेस्ट डाला है अच्छा. और अनियन और टमाटो डाला है, जिसको मैं अभी थोड़ी भूनूंगा थोड़ी देर के लिए. फिर हम इसमें मसाले डालेंगे. ભૂમિ, ખાસ ગર્લ્સની સેફટી વિશે વાત થઈ રહી છે, તો તમે રાત્રે પણ આવ જા કરતા હશો બહારના કન્ટ્રીમાં, જ્યારે ફ્લાઇટ આવતી હોય જતી હોય તો એના ટાઈમિંગ્સ રાતના પણ ઘણી વખત હોતા હશે. તો રાત્રે અવર જવર કરવામાં તમે સેફ ફીલ કરો છો? પહેલાં નથી થતું સેફ ફીલ, પણ અત્યારે મોદીજીએ બહુ સારા મતલબ સરસ મજાના આટલા કહેવાય ને કે મતલબ રૂલ્સ અત્યારે બનાવી દીધા છે અને પોલીસ પણ આપણી બહુ સરસ રીતે ફરજ બજાવી રહ્યા છે. પણ અત્યારે હવે છોકરી ને છોકરામાં કોઈ ફેરફાર રહ્યો જ નથી અને ખરેખર અત્યારે છોકરાઓ કરતાં છોકરીઓ આગળ વધી રહી છે. એટલે હું તો બહુ સેફ ફીલ કરું છું. મને ક્યારેય મતલબ ખોટો અનુભવ થયો નથી. એટલે હું તો મતલબ બહુ સેફ ફીલ કરું છું. અત્યારે જાઉં છું તો મતલબ રાત્રે 2 વાગે બી આવવાનું, 3 વાગે બી આવવાનું,
ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય. હું પ્રોગ્રામમાં જાઉં તો સ્ટેજ ઉપર ઘણા લોકોની ફરમાઈશ મેં પૂરી ના કરી હોય તો મગજમાં રાખે કે ભાઈ જોઈ લઈએ છે. નીચે ઉતરે તો પાછળ ગાડી લઈ લઈને પાછળ આવે. આટલી નાની બાબતમાં યસ, તો પાછળ આવે પણ આપણે 100 નંબર ડાયલ કર્યો, પોલીસ આવી જ જાય છે, નજીકમાં હોય છે. એટલે આપણે એટલી ખબર છે કે સરકારે ખરેખર અને પોલીસે પણ બહુ સરસ રીતે ફરજ બજાવે છે. એટલે અત્યારું આપણું અમદાવાદ, આપણું ગુજરાત બહુ સેફ છે અને છોકરા માટે તો બહુ સેફ છે સિરિયસલી. ભૂમિ, તમે જ્યારે ઘરે હો ત્યારે તો ડાયટનું ધ્યાન રાખતા હશો કે ઘરે આ બનશે તો જ હું જમીશ, અથવા તો તમે જાતે જ બનાવીને જમી લો છો. પરંતુ બહારના કન્ટ્રીઝમાં જ્યારે જાઓ છો, તમે પ્રવાસ કરતા હો છો, તો ત્યારે એવા સમયમાં તમે જમવાનું શું કરતા હો છો? ડાયટ સચવાય ખરું ત્યારે? ના, ડાયટ નહીં કરવાનું, પણ જેટલા પણ ભાભી હોય ને, જે નીચે ગરબા રમતા હોય તો એ લોકો મને પૂછે કે ભૂમિબેન ક્યાં રોકાયા છો? તો મતલબ હું હોટલમાં હોઉં તો મતલબ તો મને કે તમારે કંઈ ખાવું છે કંઈ, મતલબ એ લોકો બહુ સારી રીતે પૂછતા હોય છે. મતલબ એમને એમ કે ઇન્ડિયાથી આવ્યા છે એટલે ઓબ્વિયસલી કે એમને ટેસ્ટ નહીં મળે તો એ લોકો એમના ઘરથી રોટલી બનાવીને લઈને આવે, ભાખરી બનાવીને લઈને આવે, હું ફ્રીજમાં મૂકું, પછી મરચું હોય ને મતલબ આથેલા મરચાં, એની સાથે ચા બનાવીને જાતે બનાવીને ખાઉં. મતલબ બટ એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો સિરિયસલી. એ લોકો મને ઘરથી બધું જમવાનું પ્રોવાઈડ પણ કરતા. ગમે ત્યારે મતલબ લાઈફમાં કોઈ છોકરો આવશે ને તો એમ કહેશે ને ક્યાં લઈ જાઉં, ચાલ બર્ગર ખાવા, તો એમ કહેશે પકોડી ખાવા લઈ જા, અથવા તો ઢાબામાં રોટલો ને શાક. યસ, કઢીને રોટલો ખાવા, એના પૈસા બચાવી દઈશ. કોઈ છોકરો તમારા ધ્યાનમાં હોય તો ભૂમિ માટે પ્લીઝ સજેસ્ટ કરજો. શ્યોર. ભૂમિ, કેવી ઈચ્છા છે, આમ કેવા ટાઈપનો છોકરો જોઈએ તમારે? આ વાત તમે ક્યાંય કરી નહીં હોય પણ અત્યારે આ મંચથી હું પૂછવા માંગીશ. એકદમ મારા જેવો નિખાલસ, હા, ફેક્ટ કહી દે અને મને બહુ સપોર્ટ કરે અને મને સમझे એવો છોકરો જોઈએ. अच्छा, सबसे पहले तो मैं भूमि जी का देख रहा था कि ये एक संस्था से जुड़ी हैं जिसमें वृद्धा आश्रम में ये जाती हैं हर साल और उनकी हेल्प करती हैं, तो उसके लिए थैंक यू. आप बहुत अच्छे नेक विचार हैं आपके. जी. तो उसके बारे में कुछ बताइए, आप क्या है वो संस्था और कैसे जुड़े हैं? उस दिन मेरी मम्मी की बर्थडे थी और 2 साल से मेरी मम्मी मतलब मेरे को बोल रही थी कि मुझे वृद्धाश्रम में मतलब ये लोग जो लोग रहते हैं तो ये महिपत आश्रम में मतलब फाउंडेशन में बहुत अच्छा सा कार्य वो करता है. तो कब से मुझे भी जाना था और मैं तो जाती रहती हूँ. जी गुड, बहुत अच्छी बात है ये. तो आपका फेवरेट कौन सा सॉन्ग है? लग जा गले. वही सुना दीजिए प्लीज़. लग जा गले के फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले से हमको मिली है आज ये घड़ियाँ नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले से. વાહ ભૂમિ, તમારા ગુરુ પણ રહ્યા છે સિંગિંગના? સૌથી વધારે તો મારા મમ્મી. અચ્છા, યસ. મમ્મી ગાય છે? ના, એકચ્યુઅલીમાં મારા મોસાળ તરફથી મને સંગીત મળ્યું. અચ્છા, મારા મામાના ઘરે જ્યારે હું નાની હતી ને રહેવા જાઉં એટલે મારા દાદી, મારા નાની મતલબ ઢોલક પણ વગાડતા અને ઘૂઘરાને બધું વગાડતા. એટલે એરા ભજનમાં જાય 3 વાગ્યા પછી એટલે જોડે હું પ્રસાદ ખાવાના બહાને એમની પાછળ જઉં અને પછી ખોળામાં બેસું એટલે જોઉં બધું ઢોલક વાગતું આ તે. ધીમે ધીમે એ બધા ભજનો સાંભળીને એને સ્કૂલમાં હું ગાતી. અચ્છા, એટલે આમ જોવા જઈએ તો મારા દાદી એટલે મતલબ મારા મોસાળ તરફથી મને સંગીત મળ્યું અને સૌથી વધારે મને સપોર્ટ મારા પપ્પા ના પાડતા હતા કે ભાઈ તારે તો વકીલ